રાજકોટ શહેરમાં ખરાબ રસ્તાઓથી પ્રજા હેરાન પરેશાન છે। રૈયાધાર વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ નગરના સ્થાનિકોએ વિરોધ કર્યો। ઘણા સમયથી પાકો રસ્તો ન બનાવતા લોકોમાં ભારે આક્રોશ છે। મહિલાઓએ થાળી વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। ઇન્દ્રપ્રસ્થમાં પાકો રસ્તો બનાવવાની લોકોએ માંગ કરી છે। ખરાબ રસ્તાને કારણે 3000 પરિવારોને અવરજવરમાં સમસ્યા। વાહન ચાલકો સહિત સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ નગરની આ ઘટના છે। મહિલાઓ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। થાળી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે બહેનો છે। બેન, શું નામ છે તમારું? મારું નામ નેહાબેન છે। શેનો આ વિરોધ તમે કરી રહ્યા છો? થાળી વગાડીને શેનો વિરોધ કરી રહ્યા? અમે અમારા બંસી પાર્ક ને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાંથી અમારે અહીંયા ઢાળિયાનો ખૂબ જ પ્રશ્ન છે। તમે જોઈ શકો છો સર, તમે ફોટો પણ લઈ શકો છો કે અમારે એટલો ઢાળિયામાં રોડ રસ્તા નથી, એટલી ચિકાસ થઈ જાય છે કે નાના બાળકો વૃદ્ધો, અમારે રોજ ચોમાસું હોય એટલે બધાના પ્રશ્ન થાય જ છે કે નાના બાળકો પડે છે, વૃદ્ધો પડે છે, ગાડી સ્લીપ થઈ જાય છે। તમે અમારા બંસી પાર્કમાં આવો ભૂગર્ભ નથી, ગટરો ઉભરાય છે કે નાના બાળકો બીમાર પડે છે, સતત ગંદકી હોય છે, કચરો એટલો હોય છે। તમે ફોટો લઈ શકો છો। પ્રાથમિક સુવિધાનો અભાવ છે। અમારી સિટી બસની માંગ છે કે સિટી બસ અમારી સોસાયટી સુધી પહોંચે, બસ અમારી એ જ અપીલ છે। ચોક્કસથી અન્ય માજી છે। માજી, કેવું તકલીફ કેવી પડે? આ ઢારીઓ છે, અહીંયા રસ્તો નથી બનાવ્યો, કેવી તકલીફ પડે? અહીંયા બહુ તકલીફ પડે છે। અહીંયા બધા લગભગ લોકોને સ્લીપ થાય છે ને ચોમાસામાં તમે હાલી જ નથી શકતા, તો અમારે અવર જવર કેમ કરવી? ગાડીઓ અમારી ખૂબ બગડે છે, બધાની પડી જાય છે ને વૃદ્ધો તો બિચારા હાલી જ નથી શકતા। ચોમાસામાં નીકળી જ ના શકે કોઈ। અહીંયા માગણી અમારી એમ છે કે અમને રોડ બનાવી દે, બાળકોને રમવાના હિંચકા આ તે એવું બધું બનાવી દે, પછી અમારે બસની જરૂર છે અહીંયા। માજી, તકલીફ શું છે? હા, અમારે અહીંયા બહુ તકલીફ છે। બાળકોને સ્કૂલે જવું હોય તો વાહન સ્લીપ થઈ જાય છે। બાળકોને કેવી રીતે અમારે લઈને આવવું જાવું? પછી કાંઈ ગાર્ડન નથી, છોકરાઓને રમવા જેવું નથી, કાંઈ ગટરની સુવિધા, રોડ સરખા નથી, સિટી બસની સુવિધા, બહુ અમારે તકલીફ પડે છે ભાઈ। નહીં, કાંઈ નથી।